શ્રી નાભાદાસજીનું પાવન સ્મરણ. કોઈપણ ગ્રંથનો મહિમા માન્યતા તેના રચયિતાના વ્યક્તિત્વ સાથે સંબંધિત હોવાના કારણે સ્વીકારવામાં આવે છે. શ્રી નાભાદાસજીના જન્મ કર્મ દિવ્ય હતા. એના કારણે ભક્તમાલ પણ દિવ્ય ગ્રંથના રૂપમાં પ્રતિષ્ઠિત થયું. તેમના સૌથી મહાન વિશેષતા એ હતી કે તેમણે જન્મ લઈને પોતાના નેત્ર બંધ રાખ્યા. જગતને જોયું જ નહીં. સંત ગુરુદેવની કૃપા થઈ ગઈ ત્યારે તેમણે નેત્ર ખોલ્યા. સર્વે પ્રથમ તેમણે ગુરુ ગોવિંદના જ દર્શન કર્યા. સંતોની કૃપાથી દિવ્ય વિલક્ષણ દ્રષ્ટિ પ્રાપ્ત થઈ અને તેમની જ આજ્ઞાથી તેમને આજ્ઞા પાલન માટે ભક્તમાલની રચના કરી. શ્રી નાભાદાસજીનું બીજું નામ હતું શ્રી નારાયણદાસ. શ્રી નાભાદાસજી શ્રી રામાનંદ સંપ્રદાયના મહાન આચાર્ય હતા. શ્રી નાભાદાસજીએ શ્રી અગ્રદાસજીને પોતાના ગુરુ અને પોતાને સહચર બતાવ્યા છે અને તેમની જ આજ્ઞાથી તેમણે ભક્તમાલ ગ્રંથની રચના કરી. અગ્રદાસજીના ગુરુ હતા પૈહારી શ્રી 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 કૃષ્ણદાસજી અને શ્રી કૃષ્ણદાસજીના અનંતાનંદજીના શિષ્ય હતા કે જેઓ શ્રી રામાનંદજીના બધા શિષ્યોમાં મુખ્ય હતા.